નમસ્કાર દોસ્તો, કોઈ પણ પરીક્ષાનું ફોર્મ તમે ભરેલું હોય અને તમને ખબર પડે કે તમારા કોલ લેટર હવે ટૂંક સમયમાં નીકળવા જઈ રહ્યા છે, તો સૌથી પહેલું કામ તમે એ જ કરશો કે કોલ લેટર ડાઉનલોડ કરીને તમારા પરીક્ષા કેન્દ્ર કઈ જગ્યાએ આવેલું છે, કયા લોકેશન ઉપર આવેલું છે, અમને પરીક્ષાના કેન્દ્ર સુધી પહોંચવામાં સરળતા કેવી રીતે રહે એવી જ રીતે તમે એક ગૂગલ મેપનો ઉપયોગ કરતા હશો કે આ ગૂગલ મેપ તમને યોગ્ય દિશા, યોગ્ય ડાયરેક્શન અને કેવી રીતે પહોંચવું એમ તમારો કિંમતી સમય બરબાદ કરતા રોકે છે. એમ આપણે આજના વિડીયો લેક્ચરની અંદર પણ એક આવી જ વસ્તુ ભણવા જઈ રહ્યા છીએ. જેમ તમને તમારા પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં સરળતા કરે છે ગૂગલ મેપ, એવી જ રીતે સમગ્ર ભારત દેશનું બંધારણ ભણતી વખતે તમને સરળતા કરવા માટે ગૂગલ મેપની જેમ તમારી સાથે ચાલે છે એવું છે એક બંધારણનું આમુખ. તો આજના લેક્ચરની અંદર આપણે એક સરળતાથી આમુખ શું છે, જેના સ્પર્ધાત્મક પરીક્ષામાં પ્રશ્નો કેવા પૂછાય છે, આ આમુખ વિશેની મહત્વની જોગવાઈ કઈ કઈ છે, અમારા માટે પરીક્ષામાં કામનું કેટલું, એ તમામ વિગતો આપણે એક વિડીયો લેક્ચરની અંદર કવર કરવા જઈ રહ્યા છીએ. આ લેક્ચર એક રિવિઝન સ્વરૂપનો લેક્ચર કહી શકાય, જેથી કરીને આ લેક્ચરને ટૂંકમાં પરંતુ યોગ્ય દિશામાં તમને માહિતી મળી રહે એવો મેં પૂરતો પ્રયત્ન કરેલો છે. જો અન્ય રીતે સમજાવું તો તમે તૈયારી કરતા હશો અને તમે અલગ અલગ જગ્યાએથી તમારા મોબાઈલમાં અલગ અલગ પ્રકારની પીડીએફ ફાઇલો સાચવીને રાખેલી હશે કે ફલાણું મટીરિયલ આઈએમપી છે તો અમારા માટે કામનું, આ મટીરિયલ અમારા માટે આઈએમપી છે આ તમારા માટે કામનું. એવી જ રીતના માની લો કે મેં એક પીડીએફ ફાઇલ તમારા વોટ્સઅપની અંદર શેર કરી અને આ પીડીએફ ફાઇલની એક શરત હતી કે આ પીડીએફ ફાઇલ ખૂબ જ મોસ્ટ આઈએમપી છે, એટલે આની અંદર મેં એક પાસવર્ડ રાખેલો છે. શું રાખેલો છે ભાઈ? પાસવર્ડ રાખેલો છે. હવે જે વ્યક્તિને આ પાસવર્ડની ખબર હશે એ જ વ્યક્તિ આવડા ફાઇલને ખોલી શકશે. તો વિચાર કરજો દોસ્તો કે આપણા દેશનું સંવિધાન દેશની દ્રષ્ટિએ વિશ્વનું સૌથી લાંબામાં લાંબુ અને મોટું સંવિધાન છે. તો આવી મોટી ફાઇલને સમજવા માટે પેલા પાસવર્ડ તો તમને ખબર હોવી જોઈએ કે આની મેઇન વસ્તુ શું છે, જેથી કરીને અમને ઓપન કરશું તો મહત્વની માહિતી મળશે. બસ આવી જ રીતના આપણા દેશની અંદર પણ આમુખ જે છે, આમુખ એ બંધારણ સમજવા માટેનો એક પાસવર્ડ છે. બસ આમુખને સમજવા માટે જ આપણે આ પાસવર્ડ શીખવો પડશે. એટલા જ માટે આપણા દેશની અંદર NA પાલખીવાળા એવું કહે છે કે બંધારણનું પરિપત્ર એટલે જ એ આમુખ છે. તો ખાસ ધ્યાનમાં રાખજો, આપણે આમુખની અંદર આગળ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. બિલકુલ. તો તમે કંઈક આવી બધી ડિઝાઇનની અંદર વચ્ચે કંઈક લખેલું હોય એને તમે બધાએ જોયેલું હશે અને એ જ છે આપણું આમુખ, જેને તમે પ્રસ્તાવના અથવા તો પ્રિએમ્બલ તરીકે ઓળખો છો. દોસ્તો, જ્યારે તમે કોઈ વ્યક્તિને પહેલી વખત મળતા હશો તો ત્યારે એ વ્યક્તિ તમને પોતાનો પરિચય આપશે. એમ આવી જ રીતના બંધારણ તમને પહેલી વખત મળવા માટે આવેલું છે તો સૌથી પહેલા તમને પરિચય આપશે. ઉદાહરણ તરીકે હું બંધારણ છું, કયા દેશનું બંધારણ છું, આ દેશની અંદર તમને કઈ કઈ વસ્તુઓ મળશે, તમને આ વસ્તુઓ બધી મળે છે કઈ તારીખે અમે બનાવેલી છે, તો આ બધી બાબતોનું એક આખું સરવૈયું આ સમગ્ર એક પેજની અંદર છોકરાઓ તમને જોવા મળે. બીજી એક બાબત કે વિદેશમાંથી કોઈ વ્યક્તિ આપણા દેશમાં આવે છે, અમેરિકાનો નાગરિક છે, ભારતની અંદર આવે છે અને આપણી જગ્યાને રહેણી કહેણી જોઈને અને બહુ મજા આવી જાય છે. તમને પૂછે છે કે તમારા દેશની અંદર મને કેવા પ્રકારની વસ્તુઓ અને કેવા પ્રકારના અધિકાર મળશે. તો સાહેબ તમે કહેશો કે સર આ બધી વસ્તુ જો તમારે જાણવી હોય તો ભારતના સંવિધાનને પૂછવું પડે. કોને પૂછવું પડે ભાઈ? ભારતના સંવિધાનને, એટલે કે બંધારણને પૂછવું પડે. હવે તમને બીજી પણ બાબતની ખબર છે કે ભારતનું બંધારણ દેશોની દ્રષ્ટિએ વિશ્વનું સૌથી લાંબુ અને લેખિત બંધારણ છે. હવે આટલું મોટું લાંબુ અને લેખિત બંધારણ તમે વિદેશી વ્યક્તિને આપશો તો એ જોઈને જ ના પાડી દેશે કે ના ભાઈ, આટલી બધી વસ્તુ જો આ દેશની અંદર હોય, વાંચવામાં જ મને તકલીફ થતી હોય તો હું શું કરું, મારે આ દેશમાં રહેવું કે નહીં. એટલા જ માટે બંધારણના ઘડવૈયાઓએ કહી દીધું કે તમે આ વ્યક્તિને એક માત્ર પેપર આપી દો, એક કાગળ આપી દો, જેનાથી આ વ્યક્તિને તમામ માહિતીનો સારાંશ મળી રહેશે કે આપણા દેશની અંદર કઈ વિગતો મળે. તો દોસ્તો, તમે આ બાબતો બધી જાણો છો, પરંતુ આપણા માટે આ કામનો કેટલો વિષય છે, આમુખની ચર્ચા આપણે કરવી છે. તો તમે જે આ બોક્સની અંદર જોવો છો એ જ તમારું છે, એ આમુખ. તો દોસ્તો, આમુખની શરૂઆત અમે ભારતના લોકોથી શરૂ થાય અને અમે પોતાને સમર્પિત કરીએ છીએ ત્યારે પૂર્ણ થાય. એટલે કે આખા આમુખની અંદર તમને એક જ વાક્ય દેખાશે જેમાં છેલ્લે પૂર્ણ વિરામ આવેલું હોય. તો સિમ્પલ બાબત છે કે આમુખ જે છે એક વાક્યનું બનેલું છે. નંબર 2, આ આમુખની અંદર અમુક ભારે શબ્દો પણ તમને જોવા મળે, જેમ કે સાર્વભૌમ, સમાજવાદી, બિન સાંપ્રદાયિક, લોકતંત્રાત્મક વગેરે જેવા શબ્દો. અલગ પ્રકારના તમને ન્યાય જોવા મળે. આ વિડીયો લેક્ચરનો હેતુ એ જ છે કે તમારી એક્ઝામની અંદર આમુખ જે છે તમારા માટે કેટલું મહત્વનું છે, આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછાય એની ચર્ચા આપણે કરવી છે. તો સૌથી પહેલા આ આમુખનો એક પરિચય જે છે હું સામાન્ય તમને આપી દઉં, જેથી કરીને લેક્ચરની અંદર સમજવામાં તમને સરળતા રહે. તો દોસ્તો,
આ આમુખ આખું આપણી એક્ઝામમાં પૂછાવાનું નથી કે આમુખને લખો એમ, પરંતુ આપણા માટે કામનું કેટલું છે? તો આપણા માટે કામનું એ છે કે સર આ આમુખની અંદર આપણે અલગ અલગ વસ્તુઓને જોઈ શકીએ છીએ, જેમાં સૌથી પહેલી વસ્તુ તમે જોઈ શકતા હોય તો એક અહીંયા તારીખ આપણને આપવામાં આવેલી છે, અને જે તારીખને હું અહીં લખું છું 26મી નવેમ્બર 1949 ની તારીખ. હવે આ તારીખે શું હતું? તો આમુખમાં જ લખેલું છે જો ભાઈ કે આ તારીખે અમે આ સંવિધાનને અપનાવીએ છીએ. અપનાવીએ એનો મતલબ શું થાય છે? એડોપ્ટ કરીએ છીએ સર. તો પ્રશ્ન બને છે કે આમુખની અંદર કઈ તારીખનો ઉલ્લેખ થયેલો જોવા મળે છે? તો આમુખની અંદર 26મી નવેમ્બર 1949 નો ઉલ્લેખ થયેલો આપણને જોવા મળે છે. જે દિવસે આપણી બંધારણ સભાએ આ તારીખે આપણા બંધારણને જે કહેવાય અધિનિયમિત કરીને સૌથી પહેલા સ્વીકૃત કરેલું હતું. ઓકે સર, સૌથી પહેલા ચેક કરશો તો તમને આની અંદર અલગ અલગ ન્યાય જોવા મળશે, 5 પ્રકારની તમને સ્વતંત્રતા જોવા મળશે. આ બધી વસ્તુની સાથે દરજ્જા અને તકની સમાનતા જોવા મળશે. અને એક બાબત બીજી છે કે આપણા દેશની અંદર બંધુત્વની ભાવના પણ તમને વિદ્યાર્થી મિત્રો જોવા મળશે. તો આપણે આ લેક્ચરની અંદર જે મેં તમને કીધું છે કે આમુખની આ બધી બાબતો જે છે કે જે તમારા માટે કામની કેવી રીતે છે એને સમજવાનો પ્રયત્ન કરવો છે. આમુખની કહાનીની શરૂઆત કંઈક એવી રીતે થાય છે કે જ્યારે બંધારણ સભાની ઓલરેડી 2 બેઠકો પૂર્ણ થયેલી હતી, છતાં પણ બંધારણ સભાની અંદર બંધારણનો ઉદ્દેશ્ય શું છે એ નક્કી કરવા માટે એક વ્યક્તિ કે જે ભારતના વડાપ્રધાન આગળ જઈને બનશે તેવા જવાહરલાલ નહેરુ, એક તારીખ આવે છે બંધારણ સભાની જેને કહેવાય છે ત્રીજી બેઠક. કઈ બેઠક આપણે વાત કરીએ છીએ? ત્રીજી બેઠક. તો ત્રીજી બેઠકની ગઠન જે કરવામાં આવે છે 13મી ડિસેમ્બર 1946 ના રોજ. બસ આ તારીખે જવાહરલાલ નહેરુ, આ તારીખે કયા મહાનુભાવની વાત કરીએ છીએ? જવાહરલાલ નહેરુ જે વ્યક્તિ રહેલા છે, આ નહેરુ ચાચા પોતે બંધારણ સભામાં ઉભા થાય. એક સરસ મજાનું પુસ્તક જેવી એક સાથમાં મટીરિયલ હોય, અને મટીરિયલ લઈને ધીરે 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 એવડે વ્યક્તિ આગળ આવતા જાય અને આખી બંધારણ સભાને સંબોધીને કહે છે કે આપણે અહીંયા શા માટે ભેગા થયા છીએ, આપણો ઉદ્દેશ્ય શું છે? તો બધા લોકો બોલે કે આ બંધારણ બનાવવાનો ઉદ્દેશ્ય છે ભાઈ. તો આ બંધારણ કેવું હોવું જોઈએ એના માટે નહીં, હું એક આ મટીરિયલ લઈને આવેલો છું. તો તમામ લોકોને એવી આશા રાખું છું કે તમે આ બધા મટીરિયલને વાંચો. એક વખત આ વસ્તુને ચેક કરી લો કે બંધારણનો ઉદ્દેશ્ય કેવો હોવો જોઈએ, આપણા દેશનો ઉદ્દેશ્ય કેવો હોવો જોઈએ. એના માટે હું એક આ કાચો ખરડો લઈને આવું છું અને તમારી સામે આ પ્રસ્તાવ રજૂ કરું છું. તો જવાહરલાલ નહેરુએ બંધારણ સભાની અંદર બંધારણ કેવું હોવું જોઈએ એનું એક કાચું મટીરિયલ તૈયાર કરેલ. તો એ મટીરિયલ તૈયાર થઈને આપણે એને નામ શું આપ્યું છે? ઉદ્દેશ્ય પ્રસ્તાવ. પ્રશ્ન એ બને છે કે ઉદ્દેશ્ય પ્રસ્તાવને બંધારણ સભામાં રજૂ કરનાર કોણ? જવાહરલાલ નહેરુ. ઉદ્દેશ્ય પ્રસ્તાવને બંધારણ સભામાં ક્યારે રજૂ કરવામાં આવે છે? 13મી ડિસેમ્બર 1946. હવે તમને બધાને ખબર છે કે બંધારણ સભામાં 208 લોકોની આખી કોંગ્રેસની ટીમ હતી ભાઈ. હવે એક જ દિવસમાં આ આખો ઉદ્દેશ્ય પ્રસ્તાવ વાંચી તો શકશે નહીં, એટલે બધા લોકોએ કીધું કે અમે અલગ અલગ રીતે વાંચીશું. તો સમય પણ જવાનો, એટલે સર અહીંયા જવાહરલાલ નહેરુ કહી દે છે કે જ્યારે બધા લોકો વાંચીને કમ્પ્લીટ થઈ જાય ત્યારે આપણે ફરી એક વખત ચર્ચા કરવા ભેગા થશું. સમય પસાર થતો જાય. 14મી ડિસેમ્બર, 20મી ડિસેમ્બર, 22મી ડિસેમ્બર, 30મી ડિસેમ્બર, 31મી ડિસેમ્બર પૂરી થઈ જાય. જાન્યુઆરી મહિનો આવે દોસ્તો, ઉત્તરાયણ પણ જતી રહે. 14મી જાન્યુઆરી 1947 આવી જાય. અને બસ 20મી અને 21મી જાન્યુઆરી પછીના દિવસે જવાહરલાલ નહેરુની પાછી એન્ટ્રી થાય. એટલે કે 21મી જાન્યુઆરી પછીની વાત હું કઈ કરું છું? 22મી જાન્યુઆરી 1947 ના રોજ જવાહરલાલ નહેરુ પરત આવે છે બંધારણ સભામાં અને પૂછે છે તમામને કે આપણા દેશની અંદર બંધારણ કેવું હોવું જોઈએ એનું મેં એક મટીરિયલ તમને આપેલું હતું, શું બધા લોકોએ આ વાંચેલું છે? બધા કે જી બિલકુલ. તો બોલો આ ઉદ્દેશ્ય પ્રસ્તાવ મારો જે છે એ તમને યોગ્ય લાગેલો હોય તો શું આપણે આ દેશની અંદર આના જ પ્રમાણે બંધારણ બનાવવું જોઈએ કે ન બનાવવું જોઈએ? ત્યારે સર બધા લોકો સર્વાનુમતે કહે છે કે જી બિલકુલ, કે 22મી જાન્યુઆરીની તારીખ હતી અને આ ઉદ્દેશ્ય પ્રસ્તાવ જે રજૂ થયેલો હતો 13મી ડિસેમ્બરે, એને 22મી જાન્યુઆરી આ બંધારણ સભા જે છે એ સ્વીકાર કરે છે. શું કરે છે ભાઈ? સ્વીકાર કરે છે કે બંધારણ કેવું હોવું જોઈએ, કેવું ઉદ્દેશ્ય એનો હોવો જોઈએ, અને આપણી બંધારણ સભા શા માટે ગઠિત થયેલી છે, તો આ તારીખે આ ઉદ્દેશ્ય પ્રસ્તાવનો સ્વીકાર કરવામાં આવે છે. હવે બંધારણ સભામાં આ તારીખથી કામ શરૂ થશે કે આપણું બંધારણ કેવું હોવું જોઈએ અને કેવી રીતે એનું કામ આપણે આગળ કરીશું. બીજી એક વાત કે ઉદ્દેશ્ય પ્રસ્તાવને રજૂ કરનાર વ્યક્તિ કોણ? જવાહરલાલ નહેરુ. પરંતુ ઉદ્દેશ્ય પ્રસ્તાવને તૈયાર કરનાર વ્યક્તિ કોણ?
તમે જાણો છો એ વ્યક્તિનું નામ જે બંધારણ સભાના સલાહકાર હતા? બોલી જાઓ. બિલકુલ બિલકુલ સાચું. ચાલો, કોણ છે? BN રાવ સાહેબ જે છે એ આપણા બંધારણ સભાની અંદર બંધારણીય સલાહકાર હતા કે જેમની નિમણૂક કરવામાં આવેલી હતી. તો અહીંયા તૈયાર કરનાર વ્યક્તિ છે કોણ છે? બેનેગલ નરસિંહ રાવ સાહેબ જે છે એમણે તૈયાર કરેલ હતું. તો બિલકુલ સાચી વાત છે. ત્રીજી બેઠકમાં જવાહરલાલ નહેરુ જે છે ઉદ્દેશ્ય પ્રસ્તાવ લાવે છે અને આ ઉદ્દેશ્ય પ્રસ્તાવને મંજૂર ક્યારે કરવામાં આવે? 22મી જાન્યુઆરી 1947 ના રોજ મંજૂર કરવામાં આવે છે. થોડાક ફેક્ટ મુદ્દાઓ કે જે આમુખ સાથે પરીક્ષામાં સીધા તમને આવતા હોય એવું જોવા મળે છે. તો અગાઉની સ્લાઇડમાં જોયું હતું એ પ્રમાણે આપણે સૌથી પહેલા આમુખના ફેક્ટ મુદ્દાની એક વખત ચેક કરી લઈએ. તો સૌથી પહેલા એવું બને છે કે આમુખને બંધારણ સભામાં રજૂ કરનાર કોણ? આમુખનું જૂનું નામ તો તમને બધાને ખબર છે. આપણે શું નામ પાડેલું હતું એનું? ઉદ્દેશ્ય પ્રસ્તાવ. તો ઉદ્દેશ્ય પ્રસ્તાવને બંધારણ સભામાં રજૂ કરનાર વ્યક્તિ કોણ હતા? તો જવાહરલાલ નહેરુ. બીજી એક બાબત કે આમુખની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રો જોયું એમ પ્રમાણે કે ઉદ્દેશ્ય પ્રસ્તાવને રજૂ કર્યો એ તારીખ કઈ હતી? તો કે 13મી ડિસેમ્બર 1946 ની. હવે આ બધું વાંચવા લોકોને આપેલું એટલે કે વાંચતા વાંચતા એક મહિનાની ઉપર થોડાક દિવસો થઈ ગયા એટલે કે આ બધી વસ્તુનો સ્વીકાર બંધારણ સભામાં ક્યારે કરવામાં આવેલો? ઉદ્દેશ્ય પ્રસ્તાવનો સ્વીકાર ક્યારે બંધારણ સભામાં કરવામાં આવે છે? તો તમે જોયું એમ 22મી જાન્યુઆરી 1947 ના રોજ. બીજો એક પ્રશ્ન અહીંયાથી નીકળે છે કે દોસ્તો એમાં માત્ર વર્ષ જ બદલાઈ જાય. 22મી જાન્યુઆરી 1950 એવું વર્ષ બદલાઈ જાય. ઓકે, આ પ્રશ્નની તારીખ જે છે એનો જવાબ તમારે આવો ક્યારે લખવાનો તો એ હું તમને કહી દઉં છું કે જ્યારે તમને એવું પૂછે કે બંધારણની અંદર આમુખનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો. જો આમુખનો સ્વીકાર ક્યારે બંધારણમાં કર્યો તો એ હતું 22મી જાન્યુઆરી 1950. જો ખાલી વર્ષનો જ તફાવત છે, તારીખ તો એની એ જ છે. ટૂંકમાં ઉદ્દેશ્ય પ્રસ્તાવ સ્વીકાર ક્યારે થયો? તો 1947 વાળી 22મી જાન્યુઆરી. પણ જ્યારે તમને એમ પૂછે કે આમુખનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો તો 1950 વાળી 22મી જાન્યુઆરી. એટલે કે આની અંદર બંધારણ શબ્દનો ઉલ્લેખ છે કે બંધારણમાં આમુખનો સ્વીકાર ક્યારે થયો અને આની અંદર બંધારણ સભાનો ઉલ્લેખ છે કે બંધારણ સભામાં ઉદ્દેશ્ય પ્રસ્તાવનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો. બીજા ફેક્ટ મુદ્દાની વાત કરીએ તો આ ઉદ્દેશ્ય પ્રસ્તાવ જે છે એને તૈયાર કરનાર વ્યક્તિ કોણ હતા? ઓકે, તમે અગાઉ જોઈ લીધું છે એ જ વ્યક્તિ હતા. નંબર 2 કે આપણા આમુખની અંદર અંગ્રેજી ભાષાનું જો આમુખ તમે ચેક કરો તો એ આમુખની અંદર 85 જેટલા શબ્દો હતા. કેટલા શબ્દો અંગ્રેજી આવૃત્તિમાં? 85 શબ્દો હતા. પરંતુ આગળ જતા 3 શબ્દો ઉમેરવામાં આવે છે. આગળ જતા કેટલા શબ્દો બંધારણના આમુખમાં ઉમેરવામાં આવે? 3 શબ્દો ઉમેરવામાં આવે. એટલે કે હાલમાં આમુખમાં ટોટલ કેટલા શબ્દો રહેલા છે? 88 શબ્દો રહેલા છે. બીજો એક પ્રશ્ન બને, આમુખમાં કઈ તારીખનો ઉલ્લેખ છે? તો આમુખમાં કઈ તારીખનો ઉલ્લેખ છે? તો આપણે આગળ જોયું એમ 26મી નવેમ્બર 1949 નો ઉલ્લેખ છે. આ તારીખે શું થયેલું હતું? તો આ તારીખે બંધારણનો સ્વીકાર કરવામાં આવેલો હતો. સર, આના બદલે એક્ઝામમાં તિથિ પણ પૂછાઈ ગયેલી છે કે 26મી નવેમ્બર 1949 એ કઈ તિથિ થઈ? તો સિમ્પલ ભાષામાં કહી દઉં કે તિથિ છે માગસર સુદ સાતમ વિક્રમ સંવંત 2000 છે. ફરી એક વખત શુદ્ધ ગુજરાતીમાં તિથિ તમને પૂછી લીધેલી છે. તો સાંસ્કૃતિક વારસાની દ્રષ્ટિએ પણ પ્રશ્ન બંધારણમાં જ બનેલો હોય. અને બીજી આને નાને બીજી ભાષામાં બોલવું હોય તો કહી શકાય મિતિ માર્ગશીર્ષ શુક્લા સપ્તમી સંવંત વિક્રમી 2006. આવું કંઈક મસ્ત મોટું નામ પણ છે જે પણ એક્ઝામમાં પૂછાઈ ગયું છે. અને માગસર સુદ સાતમ વિક્રમ સંવંત 2006 એ પણ પરીક્ષામાં પૂછાઈ ગયું છે. તો ખાસ ધ્યાનમાં રાખજો કે તમારી એક્ઝામની અંદર ઓપ્શનમાં આ સુદનું વધ કરી નાખે, સાતમની છઠ કરી નાખે, વિક્રમ સંવંતનું કંઈક 2005 ને શક સંવંત કરી નાખે. આપણો માર્ગદર્શન શું હોવું જોઈએ? માગસર સુદ સાતમ વિક્રમ સંવંત 2000 છે. તો આમુખની અંદર જે આ તથ્યો છે તથ્યોને થોડાક આપણે આગળ વધારીએ તો તમને ખ્યાલ આવશે કે દોસ્તો વિશ્વમાં સૌથી પહેલું લેખિત બંધારણ બનાવનારો દેશ જે હતો ને બેટા એનું નામ હતું અમેરિકા. આપ સર્વે જાણો છો અમેરિકાએ સૌથી પહેલા પોતાનું બંધારણ બનાવીને તૈયાર કર્યું. અને અમેરિકાએ પોતાના બંધારણની અંદર આમુખને સૌથી પહેલા જે છે એ આગળ પ્રાધાન્ય આપેલ. એટલે ભારત દેશે પણ ચેક કર્યું કે જેવું અમેરિકાએ પોતાના બંધારણની આગળ પરિચય પત્ર રાખેલું છે એવું ભારતીય લોકો પણ અમેરિકામાંથી પ્રેરણા લઈને આમુખને પણ બંધારણની આગળની સાઈડ મૂકી રાખે.
મહત્વ એ છે કે આમુખનો બંધારણનો સ્ત્રોત કયો દેશ છે. તો આવું પૂછાય તો જવાબમાં શું લખશું ભાઈ આપણે? અમેરિકા. તો ફરી એક વખત કે આમુખનો સ્ત્રોત એ કયો દેશ છે? તો આમુખનો સ્ત્રોત જે રહેલો છે એ દેશનું નામ છે અમેરિકા. કયો દેશ છે ભાઈ? અમેરિકા. આવો નવો બીજો પ્રશ્ન, મને વિશ્વાસ છે કે તમે બધા જાણો છો, અને પ્રશ્ન હું અહીં લખું છું કે આમુખની ભાષાનો સ્ત્રોત કયો છે ભાઈ? આમુખની ભાષાનો સ્ત્રોત કયો છે? તો જો વિડીયો અહીંયા સુધી પહોંચેલા હોય તો એક વખત કમેન્ટ બોક્સની અંદર જવાબ પણ આપી દેજો કે આમુખની ભાષાનો સ્ત્રોત કયો છે ભાઈ. ઓકે, અમેરિકા. આમુખ આપણે આ દેશની અંદર બંધારણમાં હોવું જોઈએ એવું આપણે અગાઉ ચર્ચા કરી એ પ્રમાણે અમેરિકા. આમુખની ભાષાનો સ્ત્રોત કયો છે? તો કે ભાઈ આવડવા. પરંતુ દોસ્તો, ભારતમાં જ્યારે અંગ્રેજો આપણા દેશમાં શાસન કરવા આવતા હતા ત્યારે તેઓ અલગ અલગ કાયદાઓ ભારતમાં લઈને આવતા હતા. જે અગાઉ લેક્ચર આપણે અપલોડ એનો કરેલો છે, અલગ અલગ પ્રકારના કાયદાઓ હતા. એમાંનો એક કાયદો જેનું નામ છે ભારત શાસન અધિનિયમ. કયો કાયદો છે ભાઈ? ભારત શાસન અધિનિયમ 1919 નો કાયદો. આ એ કાયદો છે કે સર સૌથી પહેલા આની અંદર પ્રસ્તાવના અંગ્રેજોએ મૂકેલી હતી. પ્રસ્તાવનાનો મતલબ શું થાય છે? આમુખ સૌથી પહેલા અંગ્રેજોએ પોતાના કયા કાયદાની અંદર રજૂ કરેલ હતું? તો સર ભારત શાસન અધિનિયમ કયો છે ભાઈ? 1919 નો, કે જેમાં સૌથી પહેલા અંગ્રેજોએ આખા કાયદાનો સારાંશ એક નાનકડા પેજમાં મૂકેલો, અને આ પેજ એટલે શું છે ભાઈ? પ્રસ્તાવના છે. તો આ પ્રશ્ન પણ તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે, તો એની પણ ચર્ચા આપણે ઓલરેડી કરી લીધેલી છે. બીજી એક બાબત કે દોસ્તો, આમુખ વિશે આપણે આટલી બધી ચર્ચા કરેલી છે. આમુખના આપણે ફેક્ટ મુદ્દાને ભણીએ છીએ, આમુખની તારીખ કઈ દર્શાવેલી છે આપણે જોઈ લીધું છે. તો આ આમુખ આપણા માટે ઉપયોગી કેવી રીતે છે, આપણી તૈયારીમાં આમુખનું મહત્વ શું છે, એને આપણે આગળ ભણવાનો પ્રયત્ન કરીએ. દોસ્તો, આગળ જોયું એ પ્રમાણે કે આમુખ આપણા આખા બંધારણની ચાવી છે, બંધારણને સમજવા માટેનું પરિચય પત્ર છે. પણ આખા આમુખની અંદર મૂળભૂત 4 બાબતો તમને જોવા મળે. જેમ જેટલી મોટી ઇમારત હોય એનો પાયો ઊંડો મજબૂત હોવો જોઈએ, એવી જ રીતના જેટલું મોટું આપણા દેશનું બંધારણ છે એનો પાયો મજબૂત છે, એ છે આમુખ. આ આમુખને 4 અલગ અલગ પિલર ઉપર ટકાવી રાખવામાં આવેલું છે. અને આ આખા આમુખને તમે વાંચશો ને તો એને મેં 4 ભાગમાં વહેંચેલું છે, જેને મુખ્ય 4 સિદ્ધાંતો અથવા તો 4 પિલર કેવા હોય તો કહી શકાય, જેના ઉપર આખું આમુખ શું છે? ટકેલું છે. સૌથી પહેલા છે બંધારણના અધિકારનો સ્ત્રોત. આમુખની અંદર જવાબ મળી ગયો કે આખું બંધારણ જે રહેલું છે એ બંધારણ બનાવવાનો અધિકાર કોના લોકો પાસેથી મળેલો છે? તો એના અધિકારના સ્ત્રોતનો જવાબ પણ તમને આની અંદર મળે. નંબર 2 માં ભારતની પ્રકૃતિ વિશેની વાત છે. જો દરેક માણસની અલગ અલગ પ્રકૃતિ હોય. પ્રકૃતિ એટલે મેં એક નામ આપ્યું છે સ્વભાવ. શું નામ આપેલું છે? સ્વભાવ. કોક વ્યક્તિની મસ્કરી કરો 2 જ મિનિટમાં ગરમ થઈ જાય, અને કોક વ્યક્તિને તમે આખો દિવસ જો એની અડી કરો તોય સાહેબ એવડો વ્યક્તિ ગરમ ન થાય. કારણ શું છે? એની પ્રકૃતિ જે છે ને સાહેબ એ અલગ અલગ પ્રકારની હોય. કોઈ વ્યક્તિને હસવું ખૂબ વધારે આવતું હોય, કોઈ વ્યક્તિને ફટાફટ રડવા લાગતું હોય. એમ અહીંયા આપણા દેશના પણ અલગ અલગ પ્રકૃતિ છે. તો ભારતની પ્રકૃતિ કેવી છે અહીંયા લખેલું છે. અને બીજી વસ્તુ કે આપણા દેશનું આ બંધારણ બનાવ્યું તો છે સાહેબ 2 વર્ષ 11 મહિના ને 18 દિવસ સુધી. તો આખું આમુખ જે અથવા આખું બંધારણ જે રહેલું છે એનો મેઇન ઉદ્દેશ્ય શું છે એ તો સર આની અંદર ખબર પડવી જ જોઈએ ને. બહારનો કોઈ વિદેશી વ્યક્તિ આવે અને એ પૂછે કે તમારા દેશનો ઉદ્દેશ્ય શું છે, તો આપણે એને આટલી વસ્તુ જે અહીંયા આવશે તમારે કહી દેવાની. નંબર 3 માં કે આમુખની અંદર આપણું બંધારણ જે છે સ્વીકાર ક્યારે થયું, એડોપ્ટ ક્યારે કરવામાં આવેલું, અપનાવવામાં ક્યારે આવેલું, એની તારીખનો પણ ઉલ્લેખ તમને જોવા મળે છે, જે તમને બધાને ખબર છે. કઈ તારીખ છે લખી નાખું છું અહીંયા, 26મી નવેમ્બર 1949 ની તારીખ જે છે કે જે આપણને આમુખની અંદર થયેલી જોવા મળે. અને દોસ્તો સીધી લાઈનમાં હું વ્યાખ્યા કહી દઉં કે આમુખની વ્યાખ્યા શું કહેવાય, તો કે ધારાસભાએ કાયદો બનાવ્યો, એ ક્યારે બનાવ્યો, કેવી રીતે બનાવ્યો અને કોણે બનાવ્યો અને એને અપનાવ્યો ક્યારે, આવી અલગ અલગ હકીકતો દર્શાવતું વાક્ય હોય ને ભાઈ એને જ આમુખ કહેવાય. તો કદાચ તમને મેઇન્સ આપતા હોય ને કદાચ 1-2 માર્કમાં પ્રશ્ન બને કે આમુખની વ્યાખ્યા શું છે, તો આપણે લખી શકાય કે આમુખ ધારાસભા દ્વારા બનાવેલા કોઈ કાયદાઓ ક્યારે ઘડ્યા, કોણે ઘડ્યા અને કઈ તારીખે ઘડવામાં આવેલા, આ 3 હકીકત દર્શાવતું વાક્ય હોય એને આપણે શું કહી શકીએ ભાઈ? આમુખ કહી શકીએ. ચાલો આ 4 પિલર જે તમારી નજરની સામે દેખાય છે, હવે આ 4 પિલરને આપણે એક સરસ મજાના પરીક્ષાલક્ષી મુદ્દાઓ સાથે ભણવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલા કે આ બંધારણ બનેલું છે એનો અધિકારનો સ્ત્રોત જે છે એ કોણ છે? જેમ આપણે આગળ જોયું આમુખનો સ્ત્રોત કોણ હતા, તો કે અમેરિકા દેશનું આમુખ કે જ્યાંથી આપણે લઈને આવેલા.
પણ આ દેશની અંદર અધિકારનો સ્ત્રોત કોની પાસે છે? તો સર સૌથી પહેલી લાઈન તમે ચેક કરો. આપણે અગાઉ અમુક જોયું એમાં સૌથી પહેલી લાઈન તમે ચેક કરો જો તો અહીં દેખાશે કે આ સૌથી પહેલા મુદ્દામાં લખેલું છે અમે ભારતના લોકો. સૌથી પહેલી લાઈનમાં કહી દીધું અમે ભારતના લોકો. હવે કેવી વસ્તુ ખબર છે, તમે કંઈક કામ કરેલ હોય અને જ્યારે તમારો મિત્ર પૂછે કે આવું સારું કામ કોણે કર્યું, આપણે કંઈક મેં કર્યું ભાઈ મેં કર્યું. એમ આપણા દેશની અંદર પણ બંધારણના ઘડવૈયાઓએ ચોખ્ખા શબ્દોમાં લખી દીધું છે કે આ બંધારણ કોણે બનાવેલું છે. તો લખ્યું શું ખબર છે? અમે ભારતના લોકોએ બનાવેલું છે. કોઈ એક વ્યક્તિ અથવા તો સ્વાભાવિક છે કોઈ ટીમ કે કોઈ સમૂહ નહીં, પણ હા અમે જે બંધારણ સભામાં બેઠેલા છીએ ને આ બધાની શક્તિનો સ્ત્રોત જે રહેલો છે એ કોણ છે? આ ભારતના લોકો છે ભાઈ. તો ભારતના લોકોએ ભારતનું બંધારણ બનાવેલું છે. તો અહીંયા સર લખવું પડે કે ભારતના બંધારણના અધિકારનો સ્ત્રોત જે રહેલો છે એ કોણ છે? તો ભારતના લોકો છે ભાઈ. કોણ છે? ભારતના લોકો છે. હવે ભારતના લોકોનો મતલબ શું થાય? ટૂંકમાં તમામ શક્તિ જે છે એ કોઈ એક નેતા પાસે કોઈ એક વ્યક્તિ પાસે નથી. તમામ શક્તિ જે છે ને એ તમામે તમામ મારી અને તમારી જેવા ભારતીય વ્યક્તિઓ પાસે છે દોસ્તો, યાદ રાખજો. એટલે જ બંધારણના આમુખની શરૂઆત અમે ભારતના લોકોથી થાય છે. બીજા નંબરમાં ભારત દેશની પ્રકૃતિ કેવી છે? તો જો સર તમને અલગ અલગ પ્રકારના અલગ અલગ સ્વભાવ હોય એમ સ્વાભાવિક છે કે આ તો આટલો મોટો દેશ છે એના પણ અલગ અલગ કંઈક સ્વભાવો છે. તો બિલકુલ સાચી વાત છે ભાઈ. તો ભારત દેશની પ્રકૃતિના ટોટલ 5 પ્રકાર છે. કેટલા પ્રકાર છે? 5 પ્રકાર છે. સાહેબ આપણા દેશને સમય આવે ત્યારે એ પોતાનું મૂળ કરી નાખે. આપણને કેમ જેવું મૂળ હોય એવો આપણો સ્વભાવ થઈ જાય. તો આ દેશે પણ કીધું જો મારા પણ 5 અલગ અલગ સ્વભાવ છે. જેમાં સૌથી પહેલો સ્વભાવ છે ને આ દેશનો એ લખેલું છે સાર્વભૌમ. કેવો સ્વભાવ છે? સાર્વભૌમ. બીજો સ્વભાવમાં લખેલું છે કે અમારો દેશ જે છે ને સમાજવાદી સ્વભાવ પણ ધરાવે, થોડો અલગ અલગ સ્વભાવ ધરાવે છે. ત્રીજા નંબરમાં કીધું છે કે અમારો દેશ જે રહેલો છે એ ધર્મ નિરપેક્ષ સ્વભાવ પણ ધરાવે. અને તમે બીજી ભાષામાં ઓળખો છો બિન સાંપ્રદાયિક તરીકે પણ ઓળખો છો. ઓકે, બિન સાંપ્રદાયિક તરીકે પણ ઓળખો છો. અને ત્રીજા નંબરમાં કીધું છે કે આ દેશ જે રહેલો છે પાછો પંથ નિરપેક્ષ પણ કહેવાય. એટલે જો સર બધાય સમાનાર્થી શબ્દો છે. ધર્મ નિરપેક્ષ બોલો, બિન સાંપ્રદાયિક બોલો, પંથ નિરપેક્ષ બોલો. તો 3 સ્વભાવ તો આ દેશના થઈ ગયા. ટોટલ કેટલા છે? 5. ચોથો સ્વભાવ કે છે કે આ દેશ જે છે ને એ પાછો લોકતંત્રાત્મક છે. ભાઈ કેવો દેશ છે? લોકતંત્રાત્મક છે. અને અંતિમ ભાષામાં કીધેલું છે કે આ દેશ જે છે ને એ પ્રજાસત્તાક તો ખરો જો ભાઈ. તો આપણે ટૂંકમાં આગળમાં એક એક મુદ્દાને સમજવાનો પ્રયત્ન કરીશું કે જેથી કરીને આ લેક્ચર બહુ લાંબો ન થઈ જાય અને તમને અમુકને એક જ વિડીયોમાં તમામ માહિતી મળી રહે. ઓકે, બંધારણનો ઉદ્દેશ્ય શું છે? તો બંધારણનો ઉદ્દેશ્ય કેવો હોવો જોઈએ? તમે તમારા ઘરમાં રહો છો, તમારી સાથેનો વ્યવહાર હોય ને એ તમારા મા બાપનો ઉદ્દેશ્ય હોય. તો બાળકને કેવી રીતના સાચવવા, એની જરૂરિયાતને પૂરી કેમ કરવી, એમ આપણા મા બાપનો જેમ ઉદ્દેશ્ય છે ભણી ગણીને છોકરો હોશિયાર થાય તો દેશનો પણ ઉદ્દેશ્ય શું હશે? કે દેશના તમામ નાગરિકો હોશિયાર થાય, દેશના તમામ નાગરિકોનો ભેદભાવ ખતમ થઈ જાય, દેશમાં જેટલા પણ નાગરિકો છે બધાને ન્યાય મળી રહે. બસ આ જ વસ્તુ કીધેલી છે. શું કીધું ખબર છે? કે બંધારણનો ઉદ્દેશ્ય એક બે નથી, ઘણા બધા છે. પણ ટૂંકમાં સમજાવવા હોય તો એવું લખેલું છે કે બંધારણનો ઉદ્દેશ્ય છે ન્યાય આપવાનો. શું આપવાનો છે ભાઈ? ન્યાય આપવાનો. હવે આપણા દેશના બંધારણમાં 3 ન્યાય તમને જોવા મળે. આટલું જ નહીં સર, તમારા દેશની અંદર આપણને બંધારણની અંદર અલગ અલગ સ્વતંત્રતા પણ જોવા મળે. 5 પ્રકારની સ્વતંત્રતા. જો ન્યાય કેટલા મળશે? 3. સ્વતંત્રતા કેટલા પ્રકારની મળશે? 5 પ્રકારની. અને સાથોસાથ સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની ભાવનાઓની પણ તમને જોગવાઈ કરવામાં આવેલી છે કે આ બધી વસ્તુ તમને મળશે, પણ ભાઈચારાની ભાવના એ દરેક વ્યક્તિમાં પહેલા હોવી જોઈએ. એટલે જ તે જ્યારે આપણે ગવર્મેન્ટ પરીક્ષાનું ફોર્મ ભરીએ છીએ ને ત્યારે એમાં નેશનાલિટી તરીકે, રાષ્ટ્રીયતા તરીકે તમે બધા ઇન્ડિયન્સ એવું લખો છો. તો બંધુત્વની ભાવનાથી દરેક વ્યક્તિ જોડાયેલા હોવો જોઈએ. આમ જોવા જાવ તો કેટલી બધી વસ્તુઓ છે, પણ બંધારણનો મેઇન ઉદ્દેશ શું છે? કે સર તમારું ફેમિલી તમારી સાથે કેવી રીતના ટ્રીટ થાય છે એવી જ રીતના બંધારણનો ઉદ્દેશ્ય છે કે મારા દેશના નાગરિકોને બધી વસ્તુ, તમામ વસ્તુ મળી રહેવી જોઈએ. અને અંતિમ બાબતમાં બંધારણ સ્વીકાર થયાની તારીખ તો આપણે ઓલરેડી જોઈ ગયા છીએ, 26મી નવેમ્બર 1949ની તારીખ. અગાઉ જોયું એમ પ્રમાણે અલગ અલગ પ્રકારનો આ દેશ સ્વભાવ ધરાવે, અલગ અલગ પ્રકારના ઉદ્દેશ્ય તમને મળે. તો સર આની અંદર અમુક શબ્દ એવા છે કે જેની થોડી ગમતી સામાન્ય સમજ હું તમને ફટાફટ આપી દઉં, જે તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં જો કદાચ પૂછાય તો ખબર હોવી જોઈએ. તો સૌથી પહેલા આપણે શબ્દોની સમજ મેળવવાની છે. તો મહત્વના શબ્દોમાં સૌથી પહેલો શબ્દ આવે છે જેનું નામ છે સાર્વભૌમત્વ.
કયો શબ્દ જોવા મળે છે? સાર્વભૌમત્વ. અલગ ભાષામાં કેવું હોય તો પ્રભુત્વ સંપન્ન પણ કહી શકાય. કેવો દેશ છે ભારત દેશ? પ્રભુત્વ સંપન્ન છે. બીજી ભાષામાં કહું કે આપણા દેશનો સ્વભાવ કેવો છે? તો સાર્વભૌમત્વ ધરાવતો સ્વભાવ છે. બીજું નામ શું છે? પ્રભુત્વ સંપન્ન છે. હવે તમે એક વ્યાખ્યા વાંચેલી હશે કે જે દેશ પોતાના આંતરિક અને બાહ્ય નિર્ણય જાતે લઈ શકતો હોય એ સાર્વભૌમત્વ દેશ કહેવાય. ઉદાહરણ તરીકે ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ મેચ થવાની છે અને એ મેચ આપણે રમવી નથી તો સિમ્પલ ભાષામાં કે આપણે શું અમેરિકન પૂછવા જવાનું કે અમે શું પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચ રમીએ કે ન રમીએ? ના ભાઈ. કારણ શું છે? આ અમારી ઇન્ટરનલ મેટર છે. આ અમારી કેવી બાબત છે ભાઈ? આંતરિક બાબત છે. અમારે રમવું કે ન રમવું. નંબર 2 કે ઓપરેશન સિંદૂર કરેલું તો એ આપણી કેવી બાબત હતી? બાહ્ય બાબત હતી. તો પાકિસ્તાન સાથે અથવા અન્ય કોઈ દેશ સાથે અમારે મિત્રતા રાખવી, શત્રુતા રાખવી, એની સાથે યુદ્ધ કરવું, કેવી રીતે કરવું, ક્યારે પરમાણુ હથિયાર વાપરવા, અમારે કેવા પ્રકારના પરમાણુ હથિયાર ખરીદવા, આ બધી અમારા માટે કેવી બાબત છે? બાહ્ય બાબત છે. તો આના ઉપર પણ ડિસિઝન અંતિમ ભારતીયોનું જ રહેશે અને આંતરિક બાબતમાં પણ ડિસિઝન અંતિમ કોનું રહેશે? ભારતીયોનું જ રહેશે. આમ અહીં સાર્વભૌમત્વનો મતલબ એવો થાય કે જે દેશ પોતાના તમામ નિર્ણય સ્વયં રીતના લઈ શકતો હોય એને સાર્વભૌમ અથવા પ્રભુત્વ સંપન્ન કહેવાય. જે બિલકુલ આમાં થોડાક અપવાદો પણ છે પણ આપણે આ લેક્ચરને બહુ લેન્થ વધારવી નથી એટલે હું ટૂંકમાં કહી દઉં છું કે સાર્વભૌમત્વનો મતલબ તમામ નિર્ણયો કોઈ દેશ પોતાની રીતે લેતો હોય એને કહેવાય. હજી એક ભાષામાં કહું, તમારે સેટેલાઇટ લોન્ચ કરવો હોય તો તમારે અન્ય કોઈ દેશને પૂછવાની જરૂર નથી કારણ કે ભારત દેશ પોતાની આંતરિક અને બાહ્ય બાબતમાં સ્વતંત્ર અથવા તો સાર્વભૌમત્વ ધરાવે છે એવું કેવું હોય કહી શકાય. બીજા નંબરનો શબ્દ છે દોસ્તો, તમે આગળ જોયો એ શબ્દ જેનું નામ છે સમાજવાદી. કેવો શબ્દ આપણે આગળ જોયો? સમાજવાદી. હવે અર્થતંત્રની દ્રષ્ટિએ જો સમાજવાદને ભણવું હોય તો એક આખો લેક્ચર આની અંદર ટૂંકો પડે પણ મારે અહીંયા તમને ભણાવવું છે કે સમાજવાદનો મતલબ શું થાય તો હું તમને સીધી ભાષામાં કહી દઉં કે ક્લાસરૂમની અંદર પૈસાદાર વ્યક્તિનો પણ બાળક ભણતો હશે અને ગરીબ વ્યક્તિનો પણ બાળક ભણતો હશે. ગરીબ વ્યક્તિ રહેલો છે એની પાસે ભણવા માટે અથવા તો કોઈ એની પાસે સંસાધન નથી. માની લો ચાલો એની પાસે બોલપેન લખવા માટેની નથી પણ એક બાજુ અમીર વ્યક્તિ અલગ અલગ પ્રકારની કેટલી 10 બોલપેન લઈને આવે. સાંભળજો સર. અને આ બધી બોલપેન માંથી ટીચર જે છે, શિક્ષક જે છે, હું જે છે એ એક બોલપેન લઈને એ પેલા ગરીબ વ્યક્તિને આપી દઉં. જેથી કરીને શું થયું? એને પણ એનો અધિકાર મળી રહે, એને પણ આ દેશની અંદર તમામ હક મળી રહે અને એને પણ પોતે વેપાર ધંધો જે કે પણ કરવું છે એની સ્વતંત્રતા મળી લે. જેમ મેં ક્લાસરૂમનું ઉદાહરણ લીધું આવું દેશની દ્રષ્ટિએ ઉદાહરણ લઈએ તો અમીર હોય કે ગરીબ હોય, જાહેર વ્યક્તિ હોય કે ખાનગી વ્યક્તિ હોય, દરેક વ્યક્તિને વ્યવસાય કરવો હોય તો એ સમાજવાદનું આ ઉદાહરણ લઈને પોતે પોતાનો વ્યવસાય કરી શકે છે. ટૂંકમાં મારે કેવું એક સમાજવાદનો મતલબ શું થાય તો જે દેશની અંદર જાહેર ક્ષેત્ર, જાહેર એટલે સરકારી તમામ ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્રને મહત્વ આપવામાં આવેલું હોય, બંને ક્ષેત્રને મહત્વ આપવામાં આવેલું હોય તેને સમાજવાદી વાળો દેશ કહેવાય. આપણા દેશની તાકાત જ એ છે કે સાહેબ માત્ર ને માત્ર જો જાહેર ક્ષેત્રને તમે સોંપી દો અથવા ખાનગી ક્ષેત્રને સોંપી દો ને તોય પાછી માથાકૂટ થાય. એટલે જ આપણે સમાજવાદનું નામ આપેલું છે લોકતંત્રાત્મક સમાજવાદ. જેવું મેં બાળકનું ઉદાહરણ આપ્યું ને કે ગરીબ વ્યક્તિને પણ પોતાનો હક હિસ્સો મળવો જોઈએ, અમીર વ્યક્તિને પણ પોતે પોતાનું કામ કરવા માટેની છૂટછાટ હોવી જોઈએ પણ ધ્યાન એટલું રાખવાનું કે નાનામાં નાનો ગરીબ વર્ગ જે છે ને એ પણ સરકારની યોજનાથી વંચિત રહેવો જોઈએ નહીં. ટૂંકમાં કહી દઈશ કે સમાજવાદ આખો શબ્દ જે રહેલો છે અર્થતંત્રનો એક ભાગ છે પરંતુ સરકારી અને પ્રાઇવેટ બંને વસ્તુનું સમાવેશન કરીને આપણે લોકતંત્રાત્મક સમાજવાદની સ્થાપના કરેલી છે. તો આશા રાખું છું કે આ બંને શબ્દોમાંથી આગળ વધવા જઈને ત્રીજો શબ્દ લઈએ તો જો અમે ભારતના લોકો ભારતને સાર્વભૌમ સમાજવાદી, પછી એક શબ્દ આપેલો છે બિન સાંપ્રદાયિક. કેવો શબ્દ આપેલો છે? બિન સાંપ્રદાયિક, જેને ધર્મ નિરપેક્ષ પણ કહેવાય, પંથ નિરપેક્ષ પણ કહેવાય. આપણે અગાઉ જોઈ ગયા તેમ પ્રમાણે. ઓકે. અને બિન સાંપ્રદાયિક તો છે તે સેક્યુલર તરીકે તમે ઓળખો છો ભારત દેશમાં. સેક્યુલર એનો મતલબ શું થાય કે ભારત દેશ તમામ ધર્મોને છે ને આવકારે છે. ભારત દેશ તમામ ધર્મોને આવકારે છે. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ આપસ મેં હમ ભાઈ ભાઈ આવું તમે સાંભળેલું પણ છે. એનું કારણ શું છે? કેમ કે બેટા ભારત દેશ કેવો છે? બિન સાંપ્રદાયિક છે. પણ સાંભળજો, ભારત દેશ તમામ ધર્મોને માન્યતા આપે છે, સ્વીકાર આપે છે પરંતુ આપણા દેશનો કોઈ ધર્મ નથી. આપણા દેશનો કોઈ ધર્મ નથી. એક શબ્દ સાંભળેલો હશે કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્ય. આ કેસની અંદર સુપ્રીમ કોર્ટ બોલે છે કે ભારત દેશ એ સૈદ્ધાંતિક રાજ્ય નથી.
ભારત દેશ એ સૈદ્ધાંતિક રાજ્ય નથી. સૈદ્ધાંતિક નો મતલબ થાય છે થિયોક્રેટિક કન્ટ્રી. થિયોક્રેટિક નો મતલબ શું થાય? તો કોઈ દેશ કોઈ એક ધર્મને મહત્વ આપતું હોય ને એને થિયોક્રેટિક દેશ કહેવાય. ઉદાહરણ તરીકે પાકિસ્તાન. તો પાકિસ્તાન થિયોક્રેટિક કન્ટ્રી છે, એટલે કે સૈદ્ધાંતિક રાજ્ય છે. જ્યારે ભારત દેશનો કોઈ દેશનો ધર્મ ખરો? ના. પણ દેશની અંદર તમામ ધર્મોને માન મળે? હા મળે. એટલા જ માટે કીધું છે કે તમામ ધર્મોને ભારત દેશ સન્માન આપે છે, પણ આપણા દેશનો એટલે કે આપણા આખા ભારતનો કોઈ એક વિશેષ ધર્મ નથી. તો આવી વસ્તુ બિન સાંપ્રદાયિકતાની દ્રષ્ટિએ તમને જોવા મળે. એટલે કે ભારત દેશ સૈદ્ધાંતિક રાજ્ય નથી. યાદ રાખજો. બરોબર છે ને? ચાલો, એના પછીનો એક મુદ્દો તમને જોવા મળે છે, એમાં લખેલું છે લોકતંત્રાત્મક. શું લખેલું છે ભાઈ? લોકતંત્રાત્મક. બીજો મતલબ થાય છે બાળકો એનો લોકશાહી. શું મતલબ થાય? લોકશાહી. અંગ્રેજીમાં બોલો તો ડેમોક્રેસી. લોકશાહી શું છે તો તમને બધાને ખબર છે. સીધો તમે બોલવા માંડશો લોકોનો, લોકો દ્વારા, લોકો વડે ચાલતું શાસન, આને લોકશાહી કહેવાય. બિલકુલ બાબત સાચી છે. ટૂંકમાં કહી દઉં તમને કે જે દેશના સરકાર જે છે, સરકાર એમાં ચૂંટાયેલા લોકો એટલે કે શું? તો કે જે દેશના સરકારના વડાની ચૂંટણી થતી હોય એ દેશને લોકશાહી વાળી સરકાર કહેવાય. સરકારના વડા ચૂંટણીથી ચૂંટાતા હોય ભાઈ, એને લોકશાહી કહેવામાં આવે. તો સિમ્પલ બાબત છે કે લોકશાહીનો મતલબ જ એ થઈ ગયો કે આ દેશની અંદર દરેક વ્યક્તિને પોતાના અધિકાર મળવા પાત્ર છે. આને ભણવું હોય તો ઘણું લાંબુ ભણી શકાય. જેમ કે લોકશાહીના બે પ્રકાર છે, પ્રત્યક્ષ લોકશાહી છે અને પરોક્ષ લોકશાહી છે. આ બંનેમાંથી ભારત દેશ કઈ લોકશાહી ધરાવે છે? જો અહીંયા સુધી પણ વિડીયો તમે ચેક કરતા હોય તો આનો જવાબ પણ મને કમેન્ટ બોક્સમાં આપજો કે લોકશાહીના બે પ્રકાર, ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ. તો ભારત દેશ કેવા પ્રકારનું લોકતંત્રાત્મક વાતાવરણ ધરાવે છે? અને અંતિમ શબ્દ છોકરાઓ તમને આપવામાં આવેલો છે આમુખની અંદર સ્વભાવમાં, અને એ શબ્દનું નામ છે પ્રજાસત્તાક દેશ છે આપણો દેશ. કેવો છે? પ્રજાસત્તાક, રિપબ્લિક, જેને તમે તરીકે ઓળખો છો તે. સર, આનો ટૂંકો મતલબ એ થશે કે જે દેશના વડા, આપણા દેશના વડા કોણ? જો આગળ આપણે જે લોકતંત્રાત્મક ભણ્યા ને એમાં એક શબ્દ હતો સરકારના વડા. કયા વડા આપણે ભણી ગયા? સરકારના વડા. સરકારના વડા કોણ હોય? તો કે ભાઈ વડાપ્રધાન. અને દેશના વડા કોણ હોય? તો કે રાષ્ટ્રપતિ. તો યાદ રાખજો, જે દેશમાં દેશના વડા જે છે એ પાછા ચૂંટણીથી ચૂંટાતા હોય, સામાન્ય પ્રજા દ્વારા ચૂંટણીથી ચૂંટાતા હોય, તો તેવા દેશને કેવો દેશ કહેવાય ભાઈ? પ્રજાસત્તાક દેશ કહેવાય. તો રાષ્ટ્રપતિની ચૂંટણી કેવી રીતે થાય છે એ તો બહુ મોટી જે કહેવાય આપણા માટે ભણવા જેવી વસ્તુ છે. પરંતુ અત્યારે હું તમને કહી દઉં કે જે દેશના વડા જે કહેવાય એ ચૂંટણીથી ચૂંટાતા હોય. ઉદાહરણ તરીકે ઇંગ્લેન્ડમાં તમે જશો તો દેશના વડાનું પદ એ ચૂંટણી વાળું નથી. તો તમારે શું કરવું પડે? તો તમારે સાહેબ રાજાના જે વંશજો હોય ને સાહેબ, એ જ વ્યક્તિ આ પદ ઉપર આવે. તો રાજાના વંશજો પદ ઉપર આવતા હોય તો એ દેશ પ્રજાસત્તાક કહેવાય? ન કહેવાય. એટલા માટે આપણા દેશમાં આ પદ જે છે એ આવી રીતે વંશ પરંપરાગત નથી. તો ચૂંટણીથી ચૂંટાતું પદ હોય એને આપણે શું કીધું છે ભાઈ? પ્રજાસત્તાક પદ કીધેલું છે. તો આ શબ્દો હતા કે જે શબ્દો આપણે 5 શબ્દોની માહિતી મેળવી, અને આ 5 શબ્દો કે જેને તમે ભારતની પ્રકૃતિ તરીકે ઓળખો છો. તો દેશની પ્રકૃતિ તરીકે ટોટલ તમે આ 5 શબ્દોનો અભ્યાસ કરી લીધો છે. હવે આગળ આપણે આમુખમાં દર્શાવેલા ટૂંકમાં 3 ન્યાયને ભણી લઈ, 5 અલગ અલગ સ્વતંત્રતાને ભણી લઈએ, અને આ બાજુ અલગ અલગ સમાનતા તમને આપેલી છે એનો થોડોક આપણે અભ્યાસ કરી લઈએ. તો આમુખની અંદર આપણને 3 પ્રકારના ન્યાય જોવા મળે છે, 5 પ્રકારની સ્વતંત્રતા જોવા મળે છે અને સમાનતા તમને જોવા મળે છે. ચાલો સર ચેક કરીએ. તો 3 પ્રકારના ન્યાય તમને બધાને ખ્યાલ જ છે કે 3 પ્રકારના ન્યાયમાં સૌથી પહેલો ન્યાય તમને જોવા મળે છે એ છે સામાજિક ન્યાય. કેવો ન્યાય છે ભાઈ? સામાજિક ન્યાય. સમાજના દરેક વર્ગો, ગરીબ હોય, અમીર હોય, ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ એવા કોઈ જ ભેદભાવ વગર દરેક વ્યક્તિને સામાજિક ન્યાય મળવો ફરજિયાત છે. જે આપણા આમુખની અંદર કીધેલું છે, અને આગળ જ્યારે ભણશો ત્યારે તમને મૂળભૂત અધિકારોમાં અને ડિટેલમાં અભ્યાસ કરવામાં આવેલો છે. બીજા નંબરનો ન્યાય તમને આપેલો છે એ ન્યાયનું નામ છે આર્થિક ન્યાય. કેવો ન્યાય છે? આર્થિક ન્યાય. ગરીબ અમીર કોઈ પણ વ્યક્તિ હોય પણ બધા લોકો પોતપોતાની રીતે એક જ સરખું પ્રભુત્વ આ દેશમાં ધરાવે છે, જેથી કરીને તમામ લોકોને શું મળવા પાત્ર છે? બીજો ન્યાય મળવા પાત્ર છે. અને ત્રીજો ન્યાય કયો? તમને બધાને ખબર જ છે, એ છે રાજકીય ન્યાય. કેવો ન્યાય છે ભાઈ? રાજકીય ન્યાય. કોઈ વ્યક્તિ સંપૂર્ણ લાયકાત ધરાવતો હોય અને ચૂંટણીમાં ભાગ લેવો હોય તો લઈ શકે છે. કોઈ વ્યક્તિને
ધર્મ આધારિત એમ કહી દે કે ભાઈ તું આ ધર્મનો છું, તારે ચૂંટણી નહીં લડવાની, તું આ ધર્મનો છું, તને મતદાનનો અધિકાર નહીં મળે, તું આ જ્ઞાતિનો છું, આ જાતિનો છું, આવા ભેદભાવથી ઉપર જઈને આપણો ભારત દેશ જે છે એ સ્પષ્ટ ના પાડે છે કે કોઈ પણ વ્યક્તિ હોય દરેકને કેવો ન્યાય મળવા પાત્ર છે? રાજકીય ન્યાય મળવા પાત્ર છે. અંગ્રેજોએ આપણા દેશની અંદર દોસ્તો જે વ્યક્તિ વધુ સંપત્તિ ધરાવતા હોય, જે વ્યક્તિ શિક્ષિત હોય અને જે વ્યક્તિઓ પોતે ટેક્સ ભરતા હોય તેવા વ્યક્તિઓને જ આ રાજકીય અધિકાર આપવામાં આવેલ હતો. અત્યારે સ્વતંત્ર ભારતમાં, લોકશાહી વાળા ભારતમાં જે વ્યક્તિ અમીર, ગરીબ, પૈસાદાર કોઈ પણ વ્યક્તિ હોય, પરંતુ 18 વર્ષથી મોટી ઉંમરનો હોય એ દરેક વ્યક્તિને મતદાનનો અધિકાર મળવા પાત્ર છે. એ શેના કારણે? તો કે આ 3 ન્યાય જે લખેલા છે ને એમાં ત્રીજા ન્યાયના કારણે. ખાસ ધ્યાનમાં રાખજો. 5 પ્રકારની આપણને અલગ અલગ સ્વતંત્રતા છોકરાઓ જોવા મળે છે. આ 5 પ્રકારની સ્વતંત્રતા કઈ કઈ છે? તો સૌથી પહેલા વિચારની સ્વતંત્રતા, વિચારને રજૂ કરવા માટે અભિવ્યક્તિની સ્વતંત્રતા. ત્રીજા નંબરમાં વિશ્વાસની સ્વતંત્રતા, જેને તમે માન્યતા તરીકે ઓળખો છો. ચોથા નંબરમાં શેમાં માન્યતા? તો કે ધર્મની માન્યતા, અને જે ધર્મમાં માનો છો એની ઉપાસનાની સ્વતંત્રતા. એટલે કે ટોટલ 5 સ્વતંત્રતા દેશના આમુખમાં આપવામાં આવેલી છે. ઉદાહરણ તરીકે આને ડિટેલમાં ભણવી હોય તો ભાગ નંબર 3 મૂળભૂત અધિકારમાં અનુચ્છેદ 19 થી 22 માં આપણને આવી અલગ અલગ પ્રકારની સ્વતંત્રતા જોવા મળે છે. ઉદાહરણ તરીકે ધાર્મિક સ્વતંત્રતા તમે ચેક કરશો તો એમાં તમને આ બંને સ્વતંત્રતા જોવા મળશે ભાગ નંબર 3 માં. વિચારની, અભિવ્યક્તિની માન્યતા, દરેક સ્વતંત્રતા આપણા દેશમાં આમુખમાં ટૂંકમાં કહી દીધું છે. પણ જેમ તમે આગળ મૂવી જોવા, એટલે કે ટ્રેલર જોઈ લીધા પછી મૂવી જોવા બેઠશો ને ત્યારે ખબર પડશે કે ઓકે આમાં ડિટેલમાં વિચારનો મતલબ શું છે, અભિવ્યક્તિનો મતલબ શું છે. તો અહીંયાથી ડાયરેક્ટ પ્રશ્નો બનેલા છે કે નીચેનામાંથી સ્વતંત્રતામાં શાનો સમાવેશ થતો નથી? તો 5 સ્વતંત્રતા છે, એમાંથી કોઈ એકાદો ન્યાય મૂકી દે, સામાજિક સ્વતંત્રતા, તો ના, તો એ સ્વતંત્રતા નથી, એ શું છે? ન્યાય છે. અને છેલ્લે લખેલું છે સમાનતા. સમાનતા શેની? તો કે દરજ્જા અને તકની સમાનતા. શેની સમાનતા ભાઈ? દરજ્જા અને તકની. તો દરજ્જો એટલે શું સાહેબ? તો તમે સ્ટેટસ કહો છો તે સ્ટેટસ, અને તક એટલે શું? તો કે અનુચ્છેદ 16 માં લખેલું છે, હું ટૂંકમાં કહી દઉં, સરકારી નોકરીમાં એક સમાન તક. તો અહીંયા તકનો મતલબ કે આપણે એવો અત્યારે ઉદાહરણ માટે એટલો લઈ શકીએ. દરજ્જાનો મતલબ એ છે કે સૌ લોકો આ દેશમાં દરેકનો દરજ્જો સમાન છે ભાઈ. કાયદો કોઈ પણ હશે પણ દરજ્જો બધાયનો સમાન છે. અને દરેક વ્યક્તિ અમીર ગુનો કરે તો અમીરને એવી જ સજા મળશે, જો ગરીબ ગુનો કરે તો ગરીબને પણ એવી સજા મળશે. આ સમાનતાનો ભાવ આપણને દર્શાવેલો છે. સાથોસાથ આ દેશનું બંધારણની અંદર આમુખ એવું કહે છે કે આ બધી વસ્તુ ભારતીયોને મળશે, પણ કેવી રીતે મળશે? તો ખાસ એક શબ્દ લખેલો છે, વ્યક્તિને ગૌરવપૂર્ણ આપવામાં આવશે. એનું માન જળવાઈ રહે ને એવી રીતે, ભીખ માગીને નહીં ભાઈ, કે અમને આ વસ્તુ આપણા અંગ્રેજો પાસે કેવી સ્વતંત્રતાની કેવી આજીજી કરતા હતા ને એવી રીતે નથી કરવાનું. તમને બધી વસ્તુ કેવી રીતે મળશે? ગૌરવપૂર્ણ મળશે. એટલા જ માટે આ શબ્દ પણ આમુખમાં જોવા મળે છે. આટલી બધી વસ્તુ તમને મળતી હોય, સામે આપણી પણ કંઈક ફરજ હશે ને ભાઈ. આ ઘરની અંદર તમને તમારા મા બાપ કેટલું બધું સાચવે, સામે આપણી પણ કંઈક ફરજ હોય ને કે એમની સામે ઊંચા અવાજે ન બોલવું, એ જેવું વ્યક્તિ બોલે છે એવું જ આપણે એનું પાલન કરવું. આ દેશમાં પણ તમારી કંઈક ફરજ છે. આટલી બધી વસ્તુ સામે ફરજ માત્ર 2 જ તમને આપી છે. શું ફરજ? કે સૌથી પહેલી ફરજ કે આ દેશની એકતા છે ને, એકતા એ જળવાઈ રહેતી હોવી જોઈએ. અને સાથોસાથ દેશની અખંડિતતા. અખંડિતતા મતલબ કે આ દેશને વિદ્રોહ થાય, આ દેશના કટકા થાય એવું કોઈ પણ પ્રકારનું ભાષણ કે કોઈ પણ પ્રકારની એવી રીત રિવાજ તમારે કરવાના નથી. એટલે કે આ દેશ કેવો છે? આપણો અખંડ દેશ છે, અને હંમેશા આ દેશ જે કહેવાય એ ખંડિત ન થાય તેવા કામ આપણે કરવાના છે. આ 2 ફરજ તમને આપવામાં આવેલી છે, એકતા અને અખંડિતતાની ફરજ. તો સમગ્ર આમુખને તમે ચેક કરશો તો અમે ભારતના લોકોથી લઈને અમે પોતાને સમર્પિત કરીએ છીએ એમ આખું એક વાક્યમાં બનેલું છે. અને એમાં બધા અલગ અલગ આવા શબ્દો તમને આપવામાં આવેલા છે. આ બધા શબ્દોની સમજ હું આશા રાખું છું કે ભલે મેં ટૂંકમાં આપેલી હોય પણ તમને એટલીસ્ટ એટલો ખ્યાલ તો આવી જાય કે આ શબ્દોનો મતલબ થાય છે શું. આમુખ એ આપણા માટે આટલું બધું અગત્યનું છે. એટલા જ માટે અમુક મહાનુભાવે આમુખને અલગ અલગ રીતથી જે કહેવાય એ સમજાવેલ છે. તો ટૂંકમાં અહીંયા જે લાલ કલરનું દેખાય છે એ પરીક્ષામાં વારે વારે દેખાતું હોય છે. આના સિવાય પણ આમુખને ઘણા બધા લોકોએ અલગ અલગ રીતના માન આપેલું છે. પણ અહીંયા ચેક કરીએ, સૌથી પહેલા વધુ વખત પૂછાયેલો પ્રશ્ન,
કનૈયાલાલ માણેકલાલ મુનશીએ આમુખને શેના સાથે સરખાવ્યું છે ભાઈ? તો આમુખને રાજકીય જન્મ કુંડળી સાથે સરખાવેલું છે. જુઓ સર, એક વસ્તુ બીજી કે મેં અહીંયા માત્ર શબ્દ જ લખેલા છે, તો જો આવા શબ્દ આવે એટલે આ જ નામ આવશે. બીજા નંબરમાં આમુખને અમેરિકાની આઝાદીની ઘોષણા સાથે સરખાવનાર કોણ? તો ન્યાયાધીશ મોહમ્મદ હિદાયતુલ્લાહ સાહેબ. નંબર 3, આમુખ એવું કોણ કહે છે કે લાંબા ગાળાના સ્વપ્ન જોયેલા કે જે હવે પૂર્ણ થયા હોય એવું લાગે છે? તો આમુખને દીર્ઘકાલીન સ્વપ્ન કહેનાર કોણ? તો સર અલ્લાદી કૃષ્ણ સ્વામી અય્યર. બંધારણની આત્મા, બંધારણની ચાવી અને બંધારણનું એક સરસ મજાનું આભૂષણ ઘરેણું છે શું? આપણું આમુખ. તો આમુખને આત્મા, ચાવી અને આભૂષણ કહેનાર વ્યક્તિ કોણ? તો પંડિત ઠાકુરદાસ ભાર્ગવ. યાદ રાખજો સર. નંબર 3 કે N.A. પાલખીવાળા સાહેબ જે રહેલા છે એમણે બંધારણના આમુખને પરિચય પત્ર, જે મેં લેક્ચરની શરૂઆતમાં કીધેલું, અને ઓળખપત્ર તરીકે પણ દર્શાવેલ છે. સાથોસાથ બીજી એક વાત મારે કેવી રીતે કહી શકું? જવાહરલાલ નહેરુએ આમુખને જે કહેવાય લોકશાહીની અથવા તો પ્રજાતંત્રની ગુરુ ચાવી કીધેલું છે. પ્રજાતંત્રની ગુરુ ચાવી એવું સર આપણા જવાહરલાલ નહેરુએ કીધેલું છે. અલગ અલગ વિદેશી મહાનુભાવે પણ અલગ અલગ બાબત કીધેલી છે, જેમ કે આમુખને અગત્યની નોંધ તરીકે પણ સર અર્નેસ્ટ બાકરે કીધેલું છે. અગત્યની નોંધ તરીકે. પણ ટૂંકમાં એક્ઝામમાં જે વારે વારે પૂછાતા હોય છે એ ટોટલ આટલા મહાનુભાવો છે. તો કદાચ તમને સિંગલ પણ પૂછે અને કદાચ જોડકામાં પણ પૂછે તો આમુખને કોણે કેવી રીતે માન આપેલું છે, કયા શબ્દથી એમને નવાજેલું છે, તો એક બાજુ એ મહાનુભાવના નામ છે અને બીજી બાજુ આમુખને કયા નામથી ઓળખાવેલ છે એની ચર્ચા આપણે અહીંયા કરી લીધેલ છે. મુખ્ય બાબત તો એ હતી કે સર આપણે અગાઉ ચર્ચા કરી એમ કે ગૂગલ મેપથી અમને યોગ્ય માત્રામાં ડાયરેક્શન મળી રહે છે, અમારો સમય પણ બરબાદ થતો નથી, પરંતુ શું આ ગૂગલ મેપ તમારી પરીક્ષાનો ભાગ ગણાય કે નહીં? જેમ મૂવી જોવા માટે તમે જાઓ છો તો મૂવી શરૂ થાય એની પહેલા કંઈક ને કંઈક અલગ મૂવીનું ટ્રેલર તમને દેખાડતા હોય એવું જોવા મળતું હશે. તો આ ટ્રેલર જે છે એ મૂવીનો ભાગ ગણાય કે ન ગણાય? આવા પ્રશ્નો જ્યારે સુપ્રીમ કોર્ટની સામે આવતા થયા ત્યારે સુપ્રીમ કોર્ટે પોતાના અલગ અલગ કેસમાં અલગ અલગ ચુકાદાઓ સ્વરૂપે આની વ્યાખ્યાઓને સમયાંતરે જવાબ સ્વરૂપે આપેલી છે. જેવો સૌથી પહેલો કેસ જે આવેલો 1960માં બેરુબાડી વિવાદ મામલો, આ મામલાની અંદર સુપ્રીમ કોર્ટ સૌથી પહેલા આમુખ સંબંધિત એક સ્ટેટમેન્ટ આપે છે કે આમુખ બંધારણનો ભાગ છે અથવા તો નથી. તો દોસ્તો આને યાદ રાખવા માટેની સિમ્પલ ચાવી છે કે 1973ની પહેલા જેટલી પણ ઘટના બનેલી એમાં સુપ્રીમ કોર્ટે દરેક બાબતમાં ના પાડેલ હતી. જેમ કે જો સર તમને એમ પૂછે સજ્જનસિંહ વિરુદ્ધ રાજસ્થાન રાજ્યમાં સુપ્રીમ કોર્ટે આમુખને બંધારણનો ભાગ ગણાવ્યો નથી. 1967ના કેસમાં ગોલકનાથમાં નથી ગણાવ્યો, 1970માં ગણાવેલ નથી. આવા તો અઢળક કેસ છે કે જેમાં આમુખ સંબંધિત ચર્ચાઓ કરવામાં આવેલી. પરંતુ આપણી પરીક્ષા માટે કામનું એ છે કે સૌથી પહેલા વિવાદ ક્યારે થયેલ હતો? તમે ઇતિહાસમાં જાણકાર હશો, બેરુબાડી વિવાદ મામલો જે કોર્ટમાં પહોંચે છે અને એના બાબતમાં જવાહરલાલ નહેરુને સ્ટેટમેન્ટ સ્વરૂપે એક માહિતી સુપ્રીમ કોર્ટ આપે છે અને જણાવે છે કે 1960ના બેરુબાડી વિવાદ અંતર્ગત આમુખ એ બંધારણનો ભાગ નથી. એટલે કે આમુખમાં જે લખેલું છે એ બધી બાબત એ માત્ર સમજૂતી માટેની છે, એના આધાર ઉપર તમે કોઈ પણ પ્રકારની રજૂઆત દર્શાવી શકતા નથી. આવી વાત સુપ્રીમ કોર્ટે 1960માં કીધી. એટલે કે આમુખ બંધારણનો ભાગ નથી એવું સૌથી પહેલા નીચેનામાંથી કયા કેસમાં, અથવા કેસ તો નથી જો કે વિવાદ છે, મામલો છે, કયા મામલામાં પ્રતિપાદિત થયેલું એવું જોવા મળે છે? તો 1960ના બેરુબાડી વિવાદની અંતર્ગત આ સૌથી પહેલા જોવા તમને મળે છે. 1973માં જ્યારે કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્યનું સ્ટેટમેન્ટ જ્યારે સુપ્રીમ કોર્ટ આપે છે ત્યારે સુપ્રીમ કોર્ટ એના જૂના સ્ટેટમેન્ટને ફેરવી નાખે છે. એટલે કે પહેલા જે નથી કહેતી હતી હવે એમાં ટ્રાન્સફર પામે છે એમાં. બે પ્રશ્ન નીકળે છે જે લાલ કલરના ઇંકથી આપણે દર્શાવેલા છે, બંને એક્ઝામમાં પૂછાઈ ગયા છે અને આપણી પરીક્ષા માટે કામના છે. કેશવાનંદ ભારતી કેસની અંદર સુપ્રીમ કોર્ટ જવાબ આપે છે કે અગાઉ મેં જે આપેલ નિર્ણય હતા એમાં હું મારા નિર્ણયને ફરી પાછો પડકારીને મારા નિર્ણયને ફેરવીને આમુખ બંધારણનો ભાગ છે એવું હું નક્કી કરું છું. એટલે કે સુપ્રીમ કોર્ટે નીચેના પૈકી કયા ચુકાદામાં આમુખને બંધારણનો ભાગ ગણેલ હતો? તો જો સર કયા ચુકાદામાં? 1973ના કેશવાનંદ ભારતી કેસની અંદર. આમ તમે જોવા જાવ તો અલગ અલગ ઘણા બધા કેસો છે જેમાં સુપ્રીમ કોર્ટે આપણને હા પાડેલી છે કે આમુખ બંધારણનું અભિન્ન અંગ છે. તો ઇન્દિરા ગાંધી વાળો કેસ 1975માં, મિનર્વા મિલ્સ ચુકાદો જે બહુ ફેમસ છે 1980માં, LIC ઓફ ઇન્ડિયા વિરુદ્ધ ગ્રાહક સુરક્ષાના જે નિયમો હતા 1995માં, એના સ્ટેટમેન્ટની અંદર પણ સુપ્રીમ કોર્ટે પોતે જણાવેલું કે આમુખ એ બંધારણનો ભાગ છે.
કોઈ પણ પુસ્તક કોઈ પણ પબ્લિકેશનની તમે લેશો તો સૌથી પહેલા એની પુસ્તકની શરૂઆતમાં પ્રસ્તાવના હશે. પ્રસ્તાવના એ બુકનો અભિન્ન અંગ ગણાય, આવું સુપ્રીમ કોર્ટે 1973 થી કહી દીધેલું છે. તો જો સર આપણે આમુખ બંધારણનો ભાગ છે કે નહીં એવા અલગ અલગ સ્ટેટમેન્ટને આપણે અહીંયા પૂર્ણ કરેલા છે અને તમને ખબર પડવી જોઈએ કે આમુખ હવેથી બંધારણનો ભાગ ગણવામાં આવે છે. એક એવો પ્રશ્ન કે જે વારે વારે પરીક્ષામાં પૂછાતો રહ્યો છે અને તમારા મતથી હું બોલું તો એક ઘસાઈ ગયેલો પ્રશ્ન કે આમુખમાં બંધારણીય સુધારો કરી શકાય, અને કરી શકાય તો અત્યાર સુધીમાં આમુખમાં કેટલી વખત સુધારો કરવામાં આવેલો છે. દોસ્તો સૌથી પહેલા ભણીએ કે બંધારણની અંદર સુધારો કરવો હોય તો એના માટેની જોગવાઈ બંધારણના ભાગ નંબર 20 તમને આપવામાં આવેલી છે. અને સ્પેશિયલી વાત કરું તો અનુચ્છેદ 368 અલગ અલગ 3 રીતે જે કહેવાય બંધારણમાં સુધારો થઈ શકે છે. એમ આપણે આમુખમાં સુધારો કરવો હોય તો સુધારો થઈ શકે ખરો? તો જે બિલકુલ સુપ્રીમ કોર્ટે 1973 કેસની અંદર જ હા પાડેલી હતી કે આમુખ પણ બંધારણનું એક અભિન્ન અંગ છે. તો અભિન્ન અંગ હોય તો એમાં ફેરફાર કે સુધારા, વધારા, ઘટાડા થઈ શકે એ પોસિબલ છે. તો ઇન્દિરાબેન ગાંધીની સરકારે, અને તમને ખ્યાલ છે કે ઇન્દિરાબેન ગાંધી નામ આવે એટલે બંધારણની અંદર એક સુધારો તમારા ધ્યાનમાં રાખવાનો, અને એ સુધારાને તમે લઘુ બંધારણ તરીકે ઓળખો છો. અને એ સુધારો એટલે કેટલામો? 42મો સુધારો 1976. 42મો સુધારો 1976 ની અંદર કરવામાં આવે છે. અત્યાર સુધીનો આમુખમાં સુધારો થયો હોય તો એકમાત્ર સુધારો છે જે 42મો સુધારો છે. અવારનવાર પ્રશ્નો બને છે આમુખમાં અત્યાર સુધીમાં કુલ કેટલા સુધારા થયેલા છે? તો અત્યાર સુધીમાં માત્ર કેટલા સુધારા થયા છે? એક જ સુધારો થયો છે, અને એક એટલે કેટલામો છે? 42મો સુધારો 1976 થયેલો છે. સર આ સુધારાથી શું કરવામાં આવેલું? તો આ સુધારાથી 3 શબ્દ ઉમેરવામાં આવેલા હતા. મને ખબર છે કે શબ્દ તમને આવડતા હશે, પરંતુ આપણે એને ક્રમમાં યાદ રાખવાના રહેશે. સૌથી પહેલો શબ્દ ઉમેરવામાં આવે છે એ શબ્દનું નામ છે સમાજવાદી. કયો શબ્દ ઉમેરવામાં આવે છે? સમાજવાદી નામનો શબ્દ ઉમેરવામાં આવે. આગળ ને એની પછીનો શબ્દ એટલે કે બિન સાંપ્રદાયિક. કયો શબ્દ ઉમેરવામાં આવે છે? બિન સાંપ્રદાયિક એવો શબ્દ ઉમેરવામાં આવે છે. પછી એક શબ્દ ઓલરેડી હતો, જે શબ્દનું નામ હતું એકતા. એકતા શબ્દ હતો પણ ઉમેરવામાં આવ્યો છે પાછળ એકતા અને અખંડતા. આવો એક શબ્દ ઉમેરવામાં આવેલો છે. અખંડિતતા અથવા અખંડતા શબ્દ કેવો હોય તો કહી શકાય. એટલે કે 42મા બંધારણીય સુધારાથી આમુખમાં 3 નવા શબ્દો ઉમેરવામાં આવેલા છે. જેમાં સૌથી પહેલો કયો શબ્દ છે? સમાજવાદી. બીજો શબ્દ કયો છે? બિન સાંપ્રદાયિકતા. અને ત્રીજો શબ્દ કયો છે? અખંડિતતા. એક્ઝામમાં એ પણ બને છે કે જ્યારે આમુખને સ્વીકારવામાં આવેલું ત્યારે આમુખ એ નીચેનામાંથી કયા ભાષામાં અથવા તો કઈ રીતે નોંધવામાં આવતું હતું? તો જો સર અત્યારે આ 3 શબ્દો નહોતા. આપણે જ્યારે આમુખ બનાવવામાં આવ્યું ને ત્યારે એની અંદર માત્ર આ શબ્દ હતા. અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ, પછી સમાજવાદી તો હતું નહીં, બિન સાંપ્રદાયિક પણ હતું નહીં. હા, પછી શબ્દ આવતો હતો લોકતંત્રાત્મક. કયો શબ્દ આવતો હતો? લોકતંત્રાત્મક. અને પછી કયો શબ્દ હતો? પ્રજાસત્તાક તરીકે. તો જ્યારે 26મી જાન્યુઆરી 1950 ના રોજ આપણું બંધારણ અમલમાં આવે છે ત્યારે આમુખમાં કંઈક આવી રીતે લાઈન લખેલી હતી. પછી શું ઘટના બને છે? તો કે સર હાલમાં એટલે કે ક્યારે? તો કે સાહેબ જ્યારે 42મો સુધારો 1976 થાય છે ત્યારે આ સાર્વભૌમ પછી એક શબ્દ ઉમેરવામાં આવે છે, જે શબ્દનું નામ છે સમાજવાદી. કયો શબ્દ ઉમેરવામાં આવે? સમાજવાદી. બીજો શબ્દ ઉમેરવામાં આવે બિન સાંપ્રદાયિકતા અથવા બિન સાંપ્રદાયિક. અને છેલ્લે એક શબ્દ ઉમેરવામાં આવે છે અખંડતા. તો જ્યારે બંધારણ અમલમાં આવ્યું ત્યારે આ શબ્દ હતા નહીં, અને કંઈક વાક્ય આવી રીતે બનતું હતું. અને જ્યારે આ 42મો સુધારો થઈ ગયો ત્યારે આપણું વાક્ય જે છે અત્યારે આ રીતે બને છે. એટલે આ બધા શબ્દોને પહેલી વાત તો એ છે ક્રમમાં યાદ રાખવા પડશે કે સુધારાથી કયા ઉમેરવામાં આવેલા અને હાલમાં આનો ક્રમ કેવી રીતના છે. કેમ કે તમને ડાયરેક્ટ લાઈનો પૂછવામાં આવે છે. અત્યાર સુધી આમુખમાં એકમાત્ર સુધારો થયેલો છે. સુપ્રીમ કોર્ટે એ પણ કીધેલું કે દરેક જગ્યાએ બંધારણમાં સુધારો પોસિબલ છે, પણ શરત એક છે કે એના મૂળભૂત માળખાની અંદર ફેરફાર થવો જોઈએ નહીં. પછી એવું ન થાય કે સાહેબ બંધારણમાં સુધારો કરીને આપણે લોકતંત્રાત્મક શબ્દને જ કાઢી નાખીએ તો એ પોસિબલ નથી. કેમ કે 1973માં મૂળભૂત માળખામાં ફેરફાર થવો જોઈએ નહીં. કાલ કોઈક નવી સરકાર આવે ને એમ કહી દે ચાલો સાહેબ પ્રજાસત્તાક શબ્દને જ કાઢી નાખો સુધારો કરે, તો
તો બંધારણમાં સુધારો કરવાની સત્તા છે, પણ એના માળખાની અંદર કોઈ સુધારો થવો જોઈએ નહીં, ફેરફાર થવો જોઈએ નહીં. તો આમુખમાં થયેલો સુધારો 42મો સુધારો 1976, કોંગ્રેસ સરકાર, સૌથી પહેલા ઇન્દિરાબેન ગાંધી મહિલા વડાપ્રધાન કે જેમના દ્વારા આ 3 શબ્દો ઉમેરવામાં આવેલા હતા. અને આ 3 શબ્દો તમને ઓલરેડી આપણા આખા આમુખની અંદર પ્રતિબિંબિત થાય છે. તો આપણું આમુખ છે, આમુખમાં તમે જોઈ શકો છો કે સૌથી પહેલા સાર્વભૌમ શબ્દ હતો, પછી આ સમાજવાદી ઉમેરવામાં આવ્યો, બિન સાંપ્રદાયિક ઉમેરવામાં આવ્યો, અને નીચે ચેક કરશો તો એકતા અને અખંડતા, એમાં જો આ એકતા શબ્દ પહેલેથી હતો, આ શબ્દ અખંડતા એ શબ્દ નવો ઉમેરવામાં આવેલો છે. તો જ્યારે આપણું બંધારણ અમલમાં આવ્યું ત્યારે સમાજવાદી શબ્દ નહોતો અને બિન સાંપ્રદાયિક શબ્દ હતો નહીં. તો સુપ્રીમ કોર્ટે પોતાના અલગ અલગ સ્ટેટમેન્ટમાં આમુખ વિશે ઘણી બધી જોગવાઈઓ કીધેલી છે. એમાંનો એક પ્રશ્ન ફરી પાછું 1995માં આમુખ સંદર્ભે સુપ્રીમ કોર્ટ પાસે આવે છે કે શું આમુખની કોઈ જોગવાઈને ન્યાયાલયમાં પડકારી શકાય ખરી? એટલે કે આમુખમાં જે લખેલું છે શું એ બાબત દાવા પાત્ર કહેવાય કે ન કહેવાય? એને આપણી ભાષામાં સમજવાનો પ્રયત્ન કરીએ તો મેં કોઈ એક મકાન અથવા તો કોઈ એક મિલકત જે તમારી હતી એ મારે ખરીદવી છે. તો હવે શું કરશું? બંને લોકો ભેગા થઈને દસ્તાવેજ કરવા માટે જશું. તો જો સર, આ તમારી મિલકતનો દસ્તાવેજ છે, અહીં મારા હસ્તાક્ષર છે, અહીં તમારા હસ્તાક્ષર છે. મિલકતમાં કંઈક ભાગ એવો હતો કે 5 એકરની એવડી મિલકત હતી, અને જ્યારે આપણે દસ્તાવેજ કર્યો ત્યારે એમાં 5 એકર જ લખેલી હતી. પરંતુ જ્યારે હું મિલકત લેવા માટે આવ્યો ત્યારે મને કેટલી મળે છે? 4 એકર. હકીકતમાં કાગળમાં કેટલી લખેલી છે? 5. મને મળે છે કેટલી? 4. ઓછી કેટલી એવી? 1 એકર. નુકસાન કોને ગયું ભાઈ? નુકસાન મને ગયું. તો હવે સર, આ નુકસાનની ભરપાઈ કરવા માટે હું કોર્ટમાં તમારા વિરુદ્ધમાં જો ફરિયાદ કરું તો શું આ પેપરને હું એવિડન્સ તરીકે, પુરાવા તરીકે આ કોર્ટમાં રજૂ કરી શકું ખરો? તો કે જી બિલકુલ. આ એક સરકારી કાગળ છે, મારા અને તમારા બંનેના હસ્તાક્ષર છે. તમે ગેરરીતિથી આમાંથી 1 એકર જમીન મને ઓછી આપેલી છે, મેં આનો પુરાવા તરીકે કોર્ટમાં ઉપયોગ કરેલો છે, અને હવે સર આ કોર્ટ મને કહેશે બિલકુલ આ એવિડન્સ એકદમ સાચો છે. હવે આપણે આમુખની ભાષામાં સમજીએ તો દોસ્તો, આ એક માની લો કે દસ્તાવેજ હતો એવું ભૂલી જાઓ. આ એક શું છે? આમુખ છે. શું છે? આ એક આમુખ છે. હવે દેશમાં કોઈ પણ વ્યક્તિને આમુખની અંદર લખેલું છે અથવા તો એમની સાથે કઈક એવી ઘટના બને છે કે જેમાં એ આમુખનો એવિડન્સ તરીકે ઉપયોગ કરીને કોર્ટમાં જાય કે સર આમુખમાં તો આવું લખેલું છે તો મને આ વસ્તુ મળવી જોઈએ. તો શું આમુખને પુરાવા તરીકે કોર્ટમાં ઉપયોગ કરી શકાય છે? નંબર 2, કે શું આમુખની કોઈ પણ જોગવાઈ ઉપર દાવો માંડી શકાય છે? ત્યારે સુપ્રીમ કોર્ટે 1995માં LIC ઓફ ઇન્ડિયા વાળા કેસમાં સ્પષ્ટપણે કહી દીધું છે કે આમુખ એ બંધારણનો અભિન્ન હિસ્સો છે, પરંતુ આમુખની અંદર રહેલી કોઈ પણ જોગવાઈ ઉપર કોર્ટમાં દાવો માંડી શકાતો નથી. એટલે કે આમુખ દાવા પાત્ર નથી. યાદ રાખજો. આશા રાખું છું ખબર પડી ગઈ છે. આમુખ એ દાવા પાત્ર નથી. અંગ્રેજી ભાષામાં કેવું હોય તો આમુખ એ નોન જસ્ટિસિએબલ છે. આમુખ એ કેવું છે? નોન જસ્ટિસિએબલ છે. તો આમુખ અને ન્યાયતંત્ર વચ્ચે ક્યારેક ને ક્યારેક એવા પ્રશ્નો આવતા હોય છે, અને આ પ્રશ્નનું સોલ્યુશન પણ સુપ્રીમ કોર્ટ અલગ અલગ ચુકાદામાં આપતું હોય છે. 1995ના LIC ઓફ ઇન્ડિયા વાળા કેસની અંદર સુપ્રીમ કોર્ટે પોતે કીધું છે કે આમુખ એ દાવા પાત્ર નથી. એટલે કે આમુખની અંદર જે જોગવાઈ છે એનો તમે પડકાર અથવા તો એના ઉપર તમે કોઈ દાવો માંડી શકતા નથી. દોસ્તો, આમુખની લગભગ બાબતોને મેં એક નાનકડા વિડીયો લેક્ચરની અંદર આવરી લેવાનો પ્રયત્ન કરેલો છે. તેમ છતાં પણ જો કદાચ અમુક જોગવાઈ રહી જતી હશે તો આપણે આવનારા લેક્ચરની અંદર આમુખના પ્રીવિયસ યર ક્વેશ્ચન લઈને આવવાના છીએ. તો તમામ આમુખના PYQ જે છે એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આને જોઈશું. પણ એની પહેલા આજનો આ વિડીયો જે છે સંપૂર્ણ તમે જોઈ લ્યો, એને શાંતિથી નોટ્સ બનાવી લ્યો. આમુખમાં કોઈ પણ પ્રકારની તકલીફ પડતી હોય કમેન્ટ બોક્સની અંદર તમારો પ્રશ્ન મને જણાવો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં આમુખના PYQ સાથે. ત્યાં સુધી જબરદસ્ત તૈયારી કરતા રહો. જય હિન્દ, જય ભારત.